મિત્રો, આપણે જે અગાઉનું પ્રકરણ ચેપ્ટર 1 પૂરું કર્યું, ભારતનો વારસો, ઓકે, એ પણ પાકી નોટમાં લખી નાખવાનું. આપણે આજે જે ભણવાના છીએ પ્રકરણ 6, ભારતનો સાંસ્કૃતિક વારસાના સ્થળો, તો એ પણ લખતું રહેવાનું. જે સવાલ તમને મળતા જાય એ પાકી નોટમાં લખતા રહેવા. માની લો કે બીજા સરનો પણ વિડીયો આવે કદાચ, તો એના આપણે ચોપડામાં ભાગ પાડી અને પાછળથી સવાલના જવાબ લખતા જવા, એ પણ ચાલશે. તો આજે આપણે પ્રકરણ 6 ની અંદર અજંતાની ગુફાનો પરિચય મેળવશું. આપણને 3 ગુણમાં પૂછે અથવા 2 ગુણમાં પૂછે કે અજંતાની ગુફાનો પરિચય આપો, તો આપણે એના જવાબમાં લખશું અજંતાની ગુફા મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે આવેલી છે. તો કે અજંતાની વાત કરીએ તો કે કયા રાજ્યમાં આવેલી છે? તો કે મહારાષ્ટ્ર રાજ્યના, રાજ્યનું નામ છે મહારાષ્ટ્ર, એનો જિલ્લો છે ઔરંગાબાદ જિલ્લો, અને ગામનું નામ જ છે અજંતા. તો કે અજંતાની ગુફા મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે આવેલી છે. સહ્યાદ્રી પર્વત, આપણી જે હારમાળા આવે, વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 માં અભ્યાસ કરી ગયા પર્વતમાળાની, તો સહ્યાદ્રી પર્વતમાળા જે મહારાષ્ટ્રમાં આવેલી છે તેને કોરી અને ઘોડાની નાળ આકાર. ઘણાની ઘરે ખબર હોય તો આપણે દરવાજા આગળ જ મારીએ ઘોડાની નાળ આમ યુ આકાર. તો આ રીતે સહ્યાદ્રી પર્વતને કોરી ઘોડાની નાળ, ઘોડાની નાળ એટલે ખબર પડી ગઈ, ઘોડાની નાળ આકારે અહીં કુલ 29 ગુફાઓ આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, 1 2 નહીં, કુલ અજંતાની ગુફા, તમને 1 ગુણમાં પણ સવાલ પૂછે કે અજંતાની ગુફા કેટલી છે, તો જવાબમાં આપણે શું લખશું? 29. અહીં ગુફાને 2 ભાગ પાડે, 2 ભાગમાં વહેંચી નાખવામાં આવી છે. એક તો કે ચિત્રકલા આધારિત ગુફા અને બીજી શિલ્પકલા આધારિત ગુફા. ચિત્રકલા, આપણે કેમ ડ્રોઈંગમાં ડ્રોઈંગ કરીએ એમ ચિત્ર, ગુફાની અંદર ભીત ચિત્રો દોરેલા છે, દિવાલો હોય ગુફાની અંદર, એની ઉપર ચિત્રકળા આધારિત. તમારા નોલેજ માટે વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે આજથી 2000 વર્ષ પહેલા આ ગુફાનું નિર્માણ થયેલું. એમાં ચિત્રકળા આધારિત, તે સમયે આપણે અત્યારે કેમ ઘરે ઓઇલ પ્રિન્ટ કરીએ, ત્યારે એમ ઓઇલ પ્રિન્ટ નહોતા, તો ચિત્રમાં રંગ શેના આધારે પૂર્યા છે? એક પ્રશ્ન થવો જોઈએ. તો એ વનસ્પતિજન્ય રંગ પૂરવામાં આવ્યા હતા. જુદી જુદી ઔષધિઓ, જંગલમાં જે વનસ્પતિ હોય એના પાંદડા, એના મૂળ, એના બીજ, બાહુબલી ખબર હોય તો બતાવે છે, બાહુબલી ઓલા હાથમાં જોડીને જે કાંઈ મેકઅપ કરે છે તે, એની વનસ્પતિઓ મળે છે જંગલમાં, અને એના આધારે ચિત્રોને ચિત્રકમાં રંગ પૂરવામાં આવતો હતો. અને બીજો પ્રકાર છે શિલ્પકલા આધારિત. શિલ્પ એટલે આપણે કોઈ પથ્થર હોય, પથ્થરની મૂર્તિ બનાવીએ, શિલ્પકલા આધારિત ગુફા. એટલે અજંતાની ગુફા કેટલા ભાગમાં છે? તો કે 2 ભાગમાં, ચિત્રકળા આધારિત ગુફા અને શિલ્પકલા આધારિત ગુફા. તો એમાં પહેલા નંબરની વાત કરીએ, ભીત ચિત્ર આધારિત ગુફા. તો એમાં ગુફા નંબર 1, 2, 10, 16 અને 17, કુલ ગુફા કેટલી છે? 29. એ 29 ગુફા 1 થી 29 નંબર છે. એમાંથી ભીત ચિત્ર આધારિત ગુફા 1, 2, 10, 16 અને 17 નંબરની ગુફા છે. બાકી બધા કયા આધારિત ગુફા હશે? તો કે શિલ્પકલા આધારિત ગુફા. આ ગુફાના ચિત્ર અજોડ અને ઉચ્ચ કક્ષાના છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે આપણે આધુનિક ટેકનોલોજી, કોમ્પ્યુટરાઇઝ ગ્રાફિંગ કરીને ચિત્ર દોરવામાં આવે છે, એની કરતા પણ તે ઉચ્ચ કક્ષાના ચિત્રો આજથી 2000 વર્ષ પહેલા બનાવવામાં આવ્યા હતા. આ ચિત્રનો મુખ્ય વિષય વસ્તુ બૌદ્ધ ધર્મ. વર્લ્ડમાં કેમ જુદા જુદા ધર્મ છે, આ ગુફા અજંતા ગુફા ભણીએ કે એલોરા ગુફા ભણીએ, એનો મુખ્ય વિષય વસ્તુ તો લગભગ બૌદ્ધ ધર્મ જ આવશે. તો અજંતાની ગુફા 2 પ્રકાર છે. તો સમજો, 2 પ્રકાર અને 2 ભાગ. 2 ભાગે અલગ અને પ્રકાર કે તો પણ અલગ. કે જવાબમાં બંનેમાં બધે જ આવે. 2 ભાગ કે તો ચિત્ર અને શિલ્પકલા, અને પ્રકાર કે તો પણ 2, ચૈત્ય અને વિહાર. હવે પ્રશ્ન એ થાય, ચૈત્ય એટલે શું અને વિહાર એટલે શું? તો સિમ્પલ જવાબ છે, બૌદ્ધ ધર્મમાં ચૈત્ય અને વિહાર, બૌદ્ધ સાધુઓ રહેવા માટેની જે જગ્યા હોય વિહાર છે, અને ભગવાન બુદ્ધ જ્યાં પ્રાર્થના આરાધના થતી હોય એને ચૈત્ય કહેવાય. એટલે ચૈત્ય અને વિહારમાં 2 શબ્દો અલગ અલગ છે.
હવે અજંતાની ગુફા નંબર 9, 10, 19, 26 ને 29 એ ચૈત્ય છે, બાકી બધી વિહારો. એટલે ખબર પડી કે ભગવાન બુદ્ધના જે સ્તૂપો છે, વિહારો છે, એમાં ગુફા નંબર 9, 10, 19, 26 ને 29 નંબરની ગુફા છે ચૈત્ય છે. ચૈત્ય એટલે ભગવાન બુદ્ધની પૂજા આરાધના થતી હોય એવું સ્થાન. આપણા હિન્દુ ધર્મમાં કેવું હોય તો મંદિર, જેનું ગર્ભગૃહ હોય એ રીતે ત્યાં પૂજા આરાધના થતી હોય એ રીતે. તો ગુફા નંબર 9, 10, 19, 26 ને 29 ચૈત્ય છે અને બાકી બધા નંબરની ગુફા કેવી છે? વિહાર. હવે અહીંયા એક બહુ જોરદાર પ્રશ્ન છે વિદ્યાર્થી, બે ભાગ ને બે પ્રકાર. એમાં એક જ ગુફા આવી છે 10 નંબરની, તમે જોઈ શકો છો. આ 10 નંબરની ગુફા એક જ એવી છે કે જે ભીચિત્ર પણ છે અને ચૈત્ય છે. બાકી જે ભીચિત્ર છે એ ચૈત્ય નથી અને ચૈત્ય છે એ ભીચિત્ર નથી. પણ આ એક જ ગુફા અપવાદ છે 10 નંબરની કે જે બંનેમાં આવે, ભીચિત્રમાં પણ આવે અને ચૈત્યમાં પણ આવે. તો ગુફા નંબર 9, 10, 19, 26, 29 કેવી છે? ચૈત્ય. અને બાકી બધી ગુફા કેવી છે? વિહાર. વિહાર એટલે બૌદ્ધ સાધુઓ, એના વિદ્યાર્થીઓ રહેવા માટેનું સ્થાન. અજંતાની ગુફા એક સમય વિસરાઈ ગઈ હતી, ભૂલાઈ જ ગઈ હતી, કોઈ ખબર જ નથી કે અહીંયા ગુફા આવી. રાઈટ, બધા ભૂલી ગયા હતા કે અહીંયા ગુફાઓ જંગલમાં એમ દટાઈ ગઈ હતી, વેલાઓ અને પાંદડાઓ અને ઝાડવા વૃક્ષો ઉગી ગયા એટલે ગુફા કોઈને ખબર હતી નહીં. એક સમય વચમાં એવો જ, પહેલા ખબર હતી, વચમાં ભૂલાઈ ગઈ હતી. પરંતુ ઈસવીસન 1819માં એક અંગ્રેજ કપ્તાન જોન સ્મિથે પુનઃ સંશોધિત કર્યું. એવું કહેવામાં આવે છે કે એ પોતાના મિત્રો સાથે જંગલમાં પેલા ખબર હોય તો શિકાર કરવા જતા અને મહારાષ્ટ્રીય એટલે ત્યાં વાઘની સંખ્યા સારી એવી હતી એટલે વાઘનો શિકાર કરવા ગયા. વાઘ તો મળ્યો હોય કે ન મળ્યો હોય પણ ગુફા જરૂર મળી અને એને જોયું કે અહીંયા કંઈક વસ્તુ છે જોન સ્મિથે. તો એને જોયું કે અહીંયા કોઈક ખંડેર જેવું છે તો એને સંશોધિત કરી, ગોતી એટલે ખબર પડી કે આ તો ગુફા છે. એટલે ફરીથી આપણને ગુફા મળી આવે. અજંતાની ગુફાઓ પ્રારંભિક બૌદ્ધ વાસ્તુકળા, ચિત્રકળા અને શિલ્પકલાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ સ્થાન પામ્યું છે. એક કળા નથી વિદ્યાર્થી છે, વાસ્તુકળા પણ છે, ચિત્રો આપણે આગળ અગાઉ વાત કરીએ એમ ચિત્રો પણ અજોડ છે અને શિલ્પાકૃતિ, એના શિલ્પ તમે જોઈ જાઓ તો દુનિયામાં અજોડ સ્થાન પામે છે. માનવીના હસ્તક્ષેપ અને સમયની અવધિ ક્ષીણ થતા આ ગુફાને ઘણું જ નુકસાન થયું છે. કેમ કે આપણે પૂર્વજોના જે આપણા લક્ષણો છે જાય તો નહીં, ગમે ત્યાં જાય ત્યાં આપણે વાંદરી વેળા તો કરવાના. એટલે આપણા હસ્તક્ષેપ, કેમ કે જ્યાં જાય ત્યાં લખ્યું હોય કે અહીંયા કોઈ પાન ખાઈ પિચકારી મારવી નહીં, આપણે એ જ ભરી લીધી. કોઈ અહીંયા રોટલા મૂકવાની ઓટલા ઉપર, કોઈ અહીંયા થપ્પો કરવો. રેડી, કેમ કે આપણે હસ્તક્ષેપમાં આપણો પહેલો નંબર આવે ઇન્ડિયા વાળાનો. તો કઈ સુધરો એમાં? માનવીના હસ્તક્ષેપ અને સમયની અસર. સમય જેમ જેમ જાય, આપણે ખબર હોય તો ગામડે જૂના મકાનો હોય અથવા અહીંયા પણ જૂના મકાન હોય તો સમય જેમ જેમ જતો જાય, 30 વર્ષ, 40 વર્ષ, 50 વર્ષ, 70 વર્ષ, 100 વર્ષ, તો એ નુકસાન તો થાય ને. મકાનને કંઈક ગાબડા પડે, કલર વ્યો છે, એવું બધું તો થાય ને. તો એમ સમયની અસરથી આ ગુફાને ઘણું નુકસાન થયું છે. ચોપડાય ખરી ગયા છે, એના ચિત્ર જોવો તો એના ચિત્રના રંગે ઝાંખા પડી ગયા છે. તો અજંતાની ગુફા અનોખી કળા સમૃદ્ધિને કારણે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. વિદ્યાર્થી મિત્રો, વૈશ્વિક વારસાના સ્થળો છે. આપણે જે આ ચેપ્ટરમાં ભણવાના છે 17 એવા સ્મારકો આપણે ભણવાના છીએ કે જે વૈશ્વિક વારસા એટલે કે વિશ્વના કોઈ પણ લોકો આવીને જોઈ શકે એવા યાદીઓ બનાવેલી છે. એમાંની આ ચિત્ર છે. ચિત્રકળા, શિલ્પકલા, સ્થાપત્ય કલા અને અગાઉ તે વાસ્તુકળા સુમેળ રૂપે આ ગુફા થયેલા કલા સર્જન ભારતીય કલાને વિશ્વમાં ગૌરવ થયું છે. માત્ર ભારત માટે જ નહીં, વિશ્વ માટે ગૌરવ લીધા જેવી બાબત છે કે અહીંના જે ચિત્રો છે અહીંયા ગયા હોય ખબર હોય. શિલ્પકલા અને સ્થાપત્ય કળા, જે સ્ટ્રક્ચર બને ને સ્થાપત્ય કહેવાય. સ્થાપત્ય આપણે મકાન બાંધીએ તો એ સ્થાપત્યમાં જ આવે. એમ સ્થાપત્ય કળા અને વાસ્તુકળા, આપણે કોઈ શું મકાન લઈએ તો વાસ્તુ કરી ખબર હોય છે. વાસ્તુનો સીધો સંબંધ છે માનવી કે ભગવાન ઈશ્વર જે પ્રભુ જે કહેતા હોય એના નિવાસ સ્થાન માટેનો સંબંધ છે વાસ્તુ. એટલે વાસ્તુ લેવામાં આવે છે. બ્રાહ્મણો એને ખાસ ખબર હોય કે વાસ્તુ કઈ રીતે લેવા.
તો આ કલાએ ભારતીય કલાને વિશ્વમાં ગૌરવ અપાયું છે. ફરીથી એક વખત જોઈ લઈએ. આપણને પ્રશ્ન પૂછ્યો અજંતાની ગુફાનો પરિચય આપો, તો લખવાનું અજંતાની ગુફા મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે આવેલી છે. તમારા નોલેજ માટે વાઘેર નદીને કાંઠે, ત્યાં જે નદી વહે છે વાઘેર નદી છે. સહ્યાદ્રી પર્વતને કોતરી ઘોડાની નાળ આધારે કુલ કેટલી ગુફા છે? તો કે 29. અહીં ગુફાના કેટલા ભાગ પડે? તો કે 2. ચિત્રકલા આધારિત, શિલ્પકલા આધારિત ગુફા. એમાં ભીંતચિત્ર આધારિત ગુફાની વાત કરીએ તો કે 1, 2, 10, 16, 17 નંબરની ગુફા છે, જેના ચિત્રો અજોડ અને ઉચ્ચ કક્ષાના છે. આ ચિત્રનો મુખ્ય વિષય કયા ધર્મ છે? તો કે બૌદ્ધ ધર્મ છે. અજંતાની ગુફાના કેટલા પ્રકાર પડે? તો કે 2 પ્રકાર પડે, ચૈત્ય અને વિહાર. એમાં ગુફા નંબર 9, 10, 19, 26 ને 29 કેવા છે? ચૈત્ય. બાકી બધી ગુફા કેવી છે? તો કે વિહાર. અજંતાની ગુફા એક સમય કેવી થઈ ગઈ હતી? કે વિસરાઈ ગઈ હતી. વિસરાઈ એટલે કે ભૂલાઈ ગઈ હતી. તેને 1819 1819 યાદ રાખો, આ 20 છે પાછું. એક અંગ્રેજ કપ્તાનનું નામ શું હતું? જ્હોન સ્મિથ. બોલો, જ્હોન સિંહ ના લ્યો, જ્હોન સ્મિથે પુનઃસંશોધિત કરી હતી. અજંતાની ગુફા પ્રારંભિક બૌદ્ધના વાસ્તુકળા, ચિત્રકલા અને શિલ્પકલાના ઉત્કૃષ્ટ ઉદાહરણ સ્થાન પામ્યું છે. ઉચ્ચ કક્ષાનું માનવીના હસ્તક્ષેપ અને સમયની અસર ક્ષીણ એટલે ક્ષતિ પહોંચી છે, નુકસાન થયું છે, ઘણું જ નુકસાન થયું છે. અજંતાની ગુફા અનોખી કળા સમૃદ્ધિને કારણે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. અને ચિત્રકળા, શિલ્પકલા અને સ્થાપત્ય કલાના અપૂર્વ સુમેળતાથી આ ગુફાના થયેલા કલા સર્જનથી ભારતીય કલાને વિશ્વમાં ગૌરવ અપાયું છે. તો અહીંયા આપણે આ સવાલ અસ્તો બાકીનો બીજા સવાલમાં જોઈશું.